सूत्र पाका થઈ ગયા હે सूत्र पाका થઈ ગયા હે हेलो देवसन गाड़वी देवसन हाँ सूत्र पाका થઈ ગયા હે हाँ ચાલો તો હવે આવે છે અનિયત સંકલનના हेलो सर હા તમારો અવાજ બહુ ધીમો આવે છે મારો અવાજ ધીમો આવે એક મિનિટ હવે જોજો હવે हेलो હવે જોજો ભાઈ હવે આવે જેટવા હજી ધીમો જ આવે સર હવે તો ફૂલ આવે મને તારો અવાજ તો ફૂલ આવે હમણાં હાલ સોલ્યુશન કરે છે ભાઈ કેટલો ધીમો એટલે સાહેબ ઘોંઘાટ થાય છે પેલા હવે સ્ટાર્ટ કરીએ અનિયત સંકલનના ગુણધર્મો અનિયત સંકલનના ગુણધર્મો પહેલો ગુણધર્મ integration ddx of f of x is equal to f of x dx is equal to f of x થાય આ શું કહેવા માંગે છે તો કે આ એમ કહેવા માંગે છે કે કોઈ પણ વિધેયનું વિકલન કરો અને એનું સંકલન કરો તો એ વિધેય હતું નહીં નહીં અથવા તો તમે આને આમ પણ લખી શકો આમ ન લખવું હોય તો તમે આને આમ પણ લખી શકો ddx of f of x dx is equal to f of x થાય એટલે કે 3 ને 7 વડે ભાગો અને 7 વડે ગુણો તો જવાબ કેટલો આવે 3 જ આવે એટલે કે પહેલા વિકલન કરો પછી સંકલન કરો એટલે હતો એનો એ જવાબ આવે રેડી આનો અર્થ એ થયો એટલે કે સંકલન તથા વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે બીજો નિયમ હેલો हेलो રેડી હવે જોજી જેઠવા જવાબ આવે અવાજ આવે છે બરાબર જેઠવા જય જેઠવા જેઠવા રેડી જાવ સાહેબ ચાલુ કરજો વાંધો નહીં બીજો બે અનિયત સંકલિતોના બે અનિયત સંકલિતોના વિકલિતો સમાન હોય વિકલિતો સમાન હોય તો આવા બે વિધેયો એક જ સમુદાયના વક્રો દર્શાવે છે એક જ સમુદાયના વક્રો દર્શાવે છે એટલે કે શું કહેવા માંગે છે
કે આમ ddx of f of x dx બરાબર ddx of g of x dx હોય તો f of x બરાબર g of x f of x બરાબર g of x પ્લસ c થાય. એક જ સમુદાયના વક્રો દર્શાવે છે. એમાં કઈ છે નહીં, એ તો આપણે શીખી ગયા છે. ત્રીજો ગુણધર્મ તમે આમ લખી શકો f of x વત્તા g of x ટોટલ નું dx હોય તો જેવી રીતે આપણે વિકલન જુદું જુદું આપી શકતા હતા એમ તમે આને આમય કરી શકો. f of x dx પ્લસ ઇન્ટિગ્રેશન g of x dx એટલે કે બે વિધેયના સરવાળાનું વિકલન એ બંને વિધેયોના બે વિધેયના સરવાળાનું સંકલન એ બંને વિધેયોના સંકલનના સરવાળા જેટલું થાય. ચોથો નિયમ આ બધા પાકા કરવાના છે. ઇન્ટિગ્રેશન k into f of x dx બરાબર તમે આને આમ લખી શકો k f of x dx જ્યાં k અચળાંક છે. એટલે કે અચળાંકને તમે સંકલનની બહાર લખી શકો. અચળાંકને તમે સંકલનની બહાર લખી શકો એટલે ગમે એટલા અચળાંક હોય ગમે એટલા વિધેય હોય બધાને તમે પાંચમો નિયમ ઈ જ કહે કે અનંત વિધેય અનંત અચળાંકો ગુણાકારમાં હોય તો તમે એને સંકલનની બહાર લઈ શકો. ચાલો હવે પહેલેથી નિયમ જોઈ લઈએ એક વખત. કાંઈ છે નહીં. કરણ રાવલ બોલો સાહેબ. સૂત્ર પાકા થઈ ગયા હે? હા. તો હવે દાખલા સ્ટાર્ટ કરીશ એટલે વાંધો નહીં આવે ને? ના. ઓકે, આ નિયમ જોઈ લ્યો એટલે દાખલા તો બહુ હેલા કઈ છે જ નહીં. ચાલો બીજું પેજ જોઈ લ્યો. હાલો રેડી? તો હવે આપણે સ્વાધ્યાય 7.1 શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.1 પહેલો દાખલો. ઉદાહરણ તમારી રીતે પછી આ સ્વાધ્યાય જેમ જેમ આગળ હાલતું જાય ને એવી રીતે તમે દાખલા આગળ કરી જજો. રેડી? પહેલો દાખલો sin 2x. રેડી? તો હવે આનું આપણે સંકલન કરવાનું છે. ઇન્ટિગ્રેશન I is equal to આમ લખાય sin 2x dx. હવે અહીંયા જુઓ sin નું સંકલન શું થાય કોને યાદ છે? હાલો ફટાફટ. sin નું સંકલન. હાલ રાવલ બોલજી sin નું સંકલન. રાવલ હા સાહેબ. sin નું સંકલન બોલજી. માઇનસ કોસ પ્લસ સી. તો અહીંયા આમ લખાય માઇનસ કોસ. આ 2x હતા ને તો 2x પ્લસ સી. પણ હજી આ 2x આપણે વિકલનમાં 2x નું વિકલન શું કરતા હતા? 2x નું વિકલન શું થાય? આમ હોય તો તમે શું કરો? ddx of sin 2x. તો તમે આમ કરતા હતા ને કે cos 2x એને ગુણ્યા 2x નું વિકલન ગુણાકારમાં લખતા હતા. તો આમાં 2x નું સંકલન ભાગાકારમાં લખવાનું. આ તમારો જવાબ થાય. દાખલો પૂરો લ્યો. દાખલો પૂરો. કોઈને શંકા કાંઈ પૂછવું છે? હાલો ભાઈ. હાલો
ભાગાકારમાં કેમ આવ્યા? અહીંયા ધ્યાન, એ તમને હજી મેં તમને શું કીધું હતું, ઘાત એથી ઉતરે ને ઘાતમાં ઘટાડો થાય. અહીંયા વિકલનમાં ગુણાકારમાં લખો. જો તમે મેં તમને અહીં શીખવાડ્યું તો સંકલનમાં ભાગાકારમાં લખવાનું, પછી આગળ ઉપર શીખવાડીશ કે શું થાય. અને જો નવી રીત તમારે શીખવી હોય તો અહીંયા આમ કરવાનું. જો એ ટેકનિક શીખવાડું ભાગાકારમાં હું કામ આવે એ, કારણ કે 2x છે તો અહીંયા આમ લખાય 2x બરાબર t લેતા બે બાજુ વિકલન કરો. ddx of 2x બરાબર ddx of t. તો આ x નું વિકલન આ dt upon dx, તો dx ને આ બાજુ જવા દઈએ તો 2dx બરાબર dt. તો dx બરાબર dt ના છેદમાં 2 આવું વધ્યું. હવે જોજો અહીંયા નવેસરથી દાખલો ગણું છું. ઇન્ટિગ્રેશન I is equal to sin t પહેલેથી દાખલો લઉં છું એટલે sin 2x dx આવી રીતે આપણને સંકલન છે. તો હવે x જ્યાં જ્યાં દેખાય ત્યાં t મૂકો, 2x દેખાય ત્યાં તો sin t dx બરાબર તમારી પાસે જો અહીંયા કિંમત છે શું છે, dt ના છેદમાં 2. તો dt ના છેદમાં 2 તો 1/2 તો અચળ છે એને બહાર લઈ લો. sin t નું સંકલન શું થાય તો કે માઈનસ cos t પ્લસ c, પણ તમને રકમમાં શું આપેલું હતું 2x, તો t ની જગ્યાએ પાછું 2x મૂકી દો ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1/2 cos 2x પ્લસ c. આ તમારો જવાબ આવી ગયો. જુઓ જી, રેડી રાવલ? હા સાહેબ. પણ હજી તમારે આ મેથડ નથી અપનાવવાની, આ આગળ આદેશની રીત આવશે. તો હવે તમને મોઢે આવડે. જોજો તમે દાખલાની રકમ લખીશ ને એટલે તમે ફટ દઈને જવાબ દેહો. આનું સંકલન મેળવો cos 3x, એટલે કે આપણે આમ મેળવવું છે ઇન્ટિગ્રેશન I is equal to cos 3x dx. હાલો કોઈ જવાબ દઈ શકશે? જય જેઠવા, જય જેઠવા, જય જેઠવા, જેઠવા જય. હાલો ગોહેલ, આનંદ મકવાણા, આનંદ મકવાણા. હેલો સર. હા, કોસ નું સંકલન શું થાય? sin x. તો આટલું જ લખવાનું. 3x હોય તો 3x લખવાના, 5x હોય તો 5x. અહીં 3 જેટલા છે તો એ છેદમાં મૂકી દેવાના પ્લસ c. આ રાવલ દાખલો પૂરો. સંકેત વણોલ, આ દાખલો પૂરો. હાલો રેડી? આમાં કાઈ છે નહીં, દાખલો પૂરો. સર આ છેદ ખાલી sin 3x ને જ લાગે ને? c ના છેદમાં અહીંયા 3 મૂક દે તોય કઈ ફેર ન પડે, કારણ કે c તો તને મન પડે ઈ લેવાનો છે. મન પડે ઈ. સમજાય છે? હા. અહીંયા c ની જગ્યાએ તું r મૂક, પણ ઓલા કેવું કહેવાય c ના છેદમાં 43 મૂક, 143 મૂક, એના કોઈ ફેર ન પડે. એનું કારણ છે કે c તને ઈચ્છા પડે ઈ લેવાની છૂટ છે. એટલે c લઈ કે c/3 લઈ કાઈ નો ફેર પડે, પણ લાગે એક ને જો c ને જ લગાડવાનો હોય, ઓને લગાડાય નહીં. બરાબર? ઓલા વિધેયને જ લગાડાય, c ને નો લગાડાય. હાલો ત્રીજો દાખલો અહીંયા સાઈડમાં જ કરી દઉં એટલે ખબર પડશે. ત્રીજો દાખલો e⁻²x, એટલે આપણે આ મેળવવું છે ઇન્ટિગ્રેશન I is equal to e⁻²x dx. હાલો e⁻x નું સંકલન શું થાય? e⁻x નું હાલો e⁻x નું સંકલન કોક જવાબ દો તો હું આગળ વધું. e⁻x. કોણ બોલ્યું? આનંદ મકવાણા. તો e⁻2x હોય તો શું લખાય મકવાણા? e⁻2x. બીજું કઈ લખવું પડે પછી છેદમાં કે ક્યાંય? કદાચ 1/2 આવે. કદાચ નહીં, 100% આવે. હાથમાં હોય 2 હે, 3 હોય તો 3 છેદમાં મૂકવાના, 5 હોય તો 5 મૂકત આપણે. રેડી? હાલો હવે ચોથો દાખલો
હું તમને આપેલો છે ax + b. હવે જુદી રીતે થોડુંક કરાવું. ax + b એનો સ્ક્વેર. રેડી? ax + b એનો સ્ક્વેર. હાલો જી, શું થશે? કોઈ કહી શકશે? તો અહીંથી આપણે શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન I = ax + b એનો ઘન dx. હાલો, વિકલન હોત તો આમ હોય x³ ddx of x³ તો તમે શું લખો? આમ હોય ઉભા રહ્યો ને, ddx of x + b એનો ક્યુબ તો તમે શું લખો? આકાશ લખું. આનો જવાબ શું આવે? આનંદ મકવાણા લખાઈ જાય. કોક તો લખાવો. હાલો, આનો જવાબ લખાવો જી. ax + b નો સર સ્ક્વેર આપેલો હો રકમમાં. રકમમાં સ્ક્વેર આપેલો હોય તો આપણે સ્ક્વેર હા. લઈને કરીએ. હાલો, આકાશ લખું. આકાશ લખું. અહીં સ્ક્વેર કરી નાખો. અહીં સ્ક્વેર કરી નાખો. અહીંયા સ્ક્વેર કરી નાખો. હાલો જી, આનો જવાબ શું આવે? બોલો જી. 2 (a x + b a × x + b. હા, એ હજી આવે ને યાર. અહીંયા બાજુમાં એ આવે ને. તો તમે શું કર્યું રાવલ? ઘાત એથી ઉતારી એટલે કે ગુણાકારમાં લીધી, ઘાતમાં એક ઘટાડો કર્યો અને x નો સહગુણક હતો ને ગુણાકારમાં લીધો. તો સંકલનમાં ઘાત વધે આમ થાય. ax + b એની ઘાત વધે અને વધેલી ઘાત ક્યાં જાય? છેદમાં. રાવલ હા સાહેબ. વિકલનમાં ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાં ઘટાડો થાય. સંકલનમાં ઘાત વધે ને વધેલી ઘાત ક્યાં જાય? ભાગાકારમાં. છેદમાં. હવે જોજી ત્યાં અહીંયા ગુણાકારમાં a લખ્યો. હું લખ્યો? a. તો અહીંયા ભાગાકારમાં x નો સહગુણક આવે. ક્યાં આવે? ભાગાકારમાં. બસ પૂરો થઈ ગયો દાખલો. +c. રેડી? હાલો, રેડી? હા, રેડી. ઓકે, ચાલો આ દાખલો જોઈ લ્યો બરાબર, એટલે પછી વાંધો ન આવે. હાલો, હવે પાંચમો દાખલો. કેનું સંકલન કરવાનું છે? કે sin 2x - 4 e 3x. તો હવે આમ લખાય ઇન્ટિગ્રેશન I = sin 2x - 4 e 3x આ ટોટલ નું dx. તો હમણાં જ આપણે એક નિયમ શીખી ગયા. જો અહીંયા બે વિધેયનું ભેગું હોય તો તમે બેયને અલગ અલગ સંકલન આપી શકો. તો હું અહીંયા એ નિયમનો ઉપયોગ કરું છું. કાંઈ નથી કરતો. જુઓ, આને આમ લખી શકું sin 2x dx - 4 અચળ છે, સંકલનની બહાર લઈ લો, e 3x આ ટોટલ નું dx. હાલો જી, બધાયનો વારો લેતો જાવ એટલે બધાય છે ને. આદિત્ય વણોલ હાલજી આનો જવાબ દે. sin 2x નું સંકલન શું થશે? cos 2x/2. વેરી ગુડ. cos 2x/2. હજી થોડુંક ખોટું બોલ્યો. માઇનસ. વેરી ગુડ. અહીંયા માઇનસ નિશાની હતી, આ 4 તો હતા. હાલ તું જ જવાબ દે. e 3x નું સંકલન શું થાય? e 3x/3. e 3x/3 + c. પૂરું. આ તમારો જવાબ આવી ગયો. પતી ગયો દાખલો પતી ગયો. રેડી? હાલો, કોઈને પ્રશ્ન આમાં? કોઈને પ્રશ્ન?
કોઈને પ્રશ્ન? ના. ઓકે, ચાલો આગળ વધીએ. છઠ્ઠો દાખલો. છઠ્ઠો તમને આમ કહે છે, એટલે સોરી, નીચેના સંકલિતો શોધો. પહેલું બહુ હેલું છે, કાંઈ નથી. ઈ રેસ ટુ, સીધી જ હું રકમ લખું છું, ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ, એટલે સોરી 4 ઈ રેસ ટુ 3x પ્લસ 1 ટોટલનું dx. તો આને આમ કરી દેવાય, 4 અચળ છે, બહાર લઈ લ્યો, ઈ રેસ ટુ 3x dx પ્લસ 1 અચળ છે, બહાર લઈ લ્યો, dx. ચાલો, આનંદ મકવાણા. આનંદ મકવાણા. હાલો સર. હા જોજી. એક મિનિટ. હા સ્ક્રીન કરો. હા ઓકે ઓકે, એક મિનિટ. હા જોજી, ઈ રેસ ટુ 3x નું સંકલન લખાય. ઈ રેસ ટુ 3x છેદમાં 3. છેદમાં 3, અહીં 4/3 લખો તો હાલે. પ્લસ હાલ આનું લખાય 1, અહીંયા કાંઈ ન હોય, x. વેરી ગુડ. પ્લસ કાંઈ આવશે હવે? સી. વેરી ગુડ. આ સી. લ્યો દાખલો પૂરો. હાલો, કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન? ના. ઓકે, ચાલો તો હવે 7મા દાખલા ઉપર આપણે જઈએ. 7મો દાખલો તમને આવું કહે છે, x² ઇન્ટિગ્રેશન x² 1 માઇનસ 1/x² dx. તો આમાં b નહીં જવાનું, આ અહીંથી આ શરૂઆત કરું છું. ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ અહીંયા x² ને અંદર દાખલ કરો એટલે x² ગુણ્યા 1 એટલે x² માઇનસ x² ગયા એટલે 1, આમ વધ્યું dx. આના બરાબર આમ આવે x² dx માઇનસ 1 dx. હાલો ભાઈ, આયુષ ધોરી. આયુષ ધોરી. આયુષ ધોરી. આયુષ ધોરી. ધોરી આયુષ. તારો અવાજ નથી આવતો, કઈ વાંધો નહીં. દેવાંગ ગોહેલ. દેવાંગ ગોહેલ. હેલો. હા બોલ. હાલ તું. x² નું સંકલન લખાય. x ની 3 ઘાતના છેદમાં 3. વેરી ગુડ. x ની 3 ઘાતના છેદમાં 3 માઇનસ અહીંયા 1. અહીંયા 1 હોય કે ન હોય, કાંઈ ન હોય તો 1 ગણી લેવાનું. હાલો લખાય. લખાય. અહીંયા કાંઈ ન હોય તો 1 તો હોય, લાઈન નથી, કાઢી નાખ્યો. લખાય. હમણાં જ ઓલા જવાબ દીધો તો. આ કેમ બોલતો બંધ થઈ ગયો? આ તો મેં સૂત્ર x વેરી ગુડ. x. હવે પ્લસ કાંઈ આવશે? c પ્લસ સી. વેરી ગુડ. હાલો દાખલો પૂરો. જોઈ લ્યો બરાબર. સર, હા આ x² ઇન્ટુ 1 માઇનસ 1/x² છે. તો આમ ગધેડા, આ 1 ગુણ્યા x² કર્યું એટલે શું આવે? x² આવે હા માઇનસ આ x². હા સમજી ગયા. તો હવે તને તું 12મું પૂરું થવા આવ્યું, કેદી સમજી જવાય? એક લાફો મારું ના. તો ભાવનગર હમણાં રૂબરૂ ભેગા થવાના જ થયો, 2 આટી દઈશ. હાલો રેડી. હા. હાલો 8મો દાખલો. 8મો દાખલો ax² ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c ટોટલનું dx. તમને કીધું ન હોય પણ તમે હવે સમજી શકો, જ્યાં a b c અચળ છે એ કહેવાની જરૂર ન પડે. આ દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે, a b c કેવા છે? અચળ. હવે જોજો બરાબર, ધ્યાન આપજો. હું આનું સંકલન કરું છું. ઇઝ ઇક્વલ ટુ a અચળ છે, બહાર લઈ લ્યો, x² dx. પછી આવું નહીં કરવાનું રાવલ,
પછી તો એક જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો. પછી બી અચળ છે બહાર લઈ લ્યો એક્સ ડીએક્સ પ્લસ સી અચળ છે બહાર લઈ લ્યો ડીએક્સ. હાલો ક્યાં પહોંચ્યા હતા? હા, દેવસન ઘાડવી હલો હા લખાવતો જા જવાબ. a into x cube upon 3 એક મિનિટ હો. એ ઇન્ટુ x cube એક મિનિટ હો. સોરી, હા બોલ. એ ઇન્ટુ એક્સ ક્યુબ અપોન 3. upon 3 વેરી ગુડ. બોલ. plus bx square upon 2 bx સ્ક્વેર અપોન 2. વેરી ગુડ. plus cx પ્લસ cx પ્લસ c c નો અપાય નામ. અહીંયા c ડેશ કરી નાખવાનો, c1 કરી નાખવાનો, બે હાલે. કારણ કે અહીંયા c નો ઉપયોગ એક વખત આપણે કર્યો હોય ને, એટલે પછી એને નવું હા. નામ આપી દેવાનું. એ તો અચળાંક જ છે. ડેશ કરો, c1 કરો, c2 કરો, એજ યુ વિશ. રેડી? હાલો એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 તમને ઇન્ટિગ્રેશન i આવું આપ્યું છે. શું આપ્યું છે? 2x સ્ક્વેર 2x નો સ્ક્વેર પ્લસ e રેસ ટુ x ટોટલ નું dx. તો આના બરાબર 2 અચળ છે બહાર લઈ લ્યો x સ્ક્વેર dx પ્લસ e રેસ ટુ x dx. હાલો કોણ આવ્યું? દેવસન ઘડવી, પછી જીતેન્દ્ર ઝીંઝાડા. હા સર. લખાય હાલ. એક્સ ક્યુબ ના છેદમાં 3 x ક્યુબ ના છેદમાં 3. આ ક્યાં જ્યાં 2 છે? ઇન્ટુ 2 હા પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. વેરી ગુડ. આ દાખલો પૂરો થઈ ગયો. રાવલ આટલી વારનો દાખલો છે. આ વિકલન કરતા બહુ હેલા દાખલા છે. સમજાય છે? વિકલન કરતા બહુ સહેલા દાખલા છે. હાલો 10મો દાખલો. 10મો દાખલો ઇન્ટિગ્રેશન i તમને આવું કીધું છે રૂટ એક્સ માઇનસ 1 અપોન રૂટ એક્સ એનો વર્ગ ટોટલ નું dx. આ તો લોચા વાળું થાય. સારું જાજી આને પેલા સાદું રૂપ આપી દેવાય. શું કરાય? પેલા પદનો વર્ગ રૂટ એક્સ નો વર્ગ એટલે એક્સ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. ઉભા રહે. રાવલને નહીં ખબર પડે, મારે આખી વિધિ કરવી જોઈએ, નકર વળી પાછું અન્ય પહોંચશે. આ રૂટ એક્સ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા રૂટ એક્સ એને ગુણ્યા 1 અપોન રૂટ એક્સ વત્તા 1 અપોન રૂટ એક્સ એનો વર્ગ આ ટોટલ નું dx. તો આ ટોટલ નું dx. તો અહીંયા આમ થાય x રૂટ એક્સ ગયા એટલે x માઇનસ 2 પ્લસ 1 અપોન એક્સ આ ટોટલ નું dx. તો આના બરાબર તો આમ થાય x dx માઇનસ 2 dx પ્લસ 1 અપોન એક્સ dx. 1 અપોન એક્સ dx. રેડી? હાલો કોણ તારા પછી છે ભાઈ? જીતેન્દ્ર ઝીંઝાડા, પછી કરણ રાવલ. લો સાહેબ. હા લખાઈ જવાબ ભાઈ. થાય x સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર અપોન 2. વેરી ગુડ. માઇનસ 2 ઇન્ટુ એક્સ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ છે તો 1 log અપોન. x. વેરી ગુડ લોગ અહીંયા આટલું યાદ રાખવાનું મોડ x પ્લસ c. વેરી ગુડ. રેડી? આ તમારો જવાબ આવી ગયો. લ્યો આમાં ક્યાં મોટી વાત હતી? આ દાખલો પૂરો. સમજાય છે? ચાલો 11મો દાખલો. 11મો દાખલો તમને શું કહે છે? ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? x ક્યુબ વત્તા 5x સ્ક્વેર વત્તા
5x નો વર્ગ 5x નો વર્ગ માઇનસ 4 આખાઈના છેદમાં x સ્ક્વેર dx. તો બધાયને અલગ અલગ છેદ આપી દો અને આમ તો લખી દેવાય ને x ક્યુબ છેદમાં x સ્ક્વેર dx વત્તા 5 અચળ છે બહાર લઈ લ્યો x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર આ dx માઇનસ 4 અચળ છે બહાર લઈ લ્યો 1/x નો વર્ગ dx. તો આ અહીંયા વધ્યું x સ્ક્વેર જાય એટલે x dx વત્તા 5 અહીંયા વધ્યું dx માઇનસ 4 આ x ની માઇનસ 2 ઘાત dx. હાલો કિશન મોલિયા હા હાલો લખાવાલ x સ્ક્વેર ના છેદમાં 2 x સ્ક્વેર ના છેદમાં 2 પ્લસ 5x વેરી ગુડ પ્લસ 4/x 4/x x 4/x સીધું લખાવો પ્લસ c વેરી ગુડ 4/x પ્લસ c વેરી ગુડ. ચાલો પ્લસ 4/x પ્લસ c. અહીંયા શું કર્યું રાવલ ઘાતમાં આમ હતું -2 એટલે 1 નો વધારો કર્યો વધેલી ઘાત છેદમાં જવા દીધી આમ થયું એટલે x ની -1 ઘાત છેદમાં -1 એટલે અહીંયા પ્લસ નિશાની થઈ ગઈ આ x ની -1 ઘાત ને છેદમાં વધ્યો એટલે 1/x થાય. રેડી હાલો 12મો દાખલો integration I is equal to x cube વત્તા 3x વત્તા 4 x cube વત્તા 3x વત્તા 4 છેદમાં √x. તો બધાયને આમાં અલગ અલગ છેદ દઈ દો આ x ક્યુબ એના છેદમાં √x એટલે x ની 1/2 ઘાત વત્તા આ 3x એના છેદમાં x ની 1/2 ઘાત વત્તા 4 એના છેદમાં x ની 1/2 ઘાત. આવું બધી રકમ જ આપેલી કાંઈ ફેરફાર નથી કર્યો. તો અહીંયા x ની 3 - 1/2 dx પ્લસ 3 x ની 1 - 1/2 dx. હજી સંકલન નથી કર્યું આ તો ખાલી દાખલો શરૂઆત કરી છે રકમ જ છે x ની -1/2 ઘાત dx. હવે સંકલનની શરૂઆત નહીં થાય 3 દુ 6 6 માંથી 1 જાય એટલે 5 દૂત્યાંશ 5/2 dx પ્લસ 3 x ની 1/2 dx પ્લસ 4 x ની -1/2 આ ટોટલ નું dx. હાલો ભાઈ કોનો વારો આવી ગયો તો કિશન મોલિયા નેવિલ વસાણી નેવિલ હા લખાવાલ નેવિલ કાંઈ વાંધો નહીં નેવિલ નિખિલ પરમાર હેલો લખાવ અંશમાં 5/2 પ્લસ 1 વેરી ગુડ 5/2 પ્લસ 1 છેદમાં 5/2 પ્લસ 1 2 પ્લસ 1 1/2 પ્લસ 1 3x 1/2 પ્લસ 1 છેદમાં 1/2 પ્લસ 1 વેરી ગુડ. પછી y ઘાતમાં વધારો છેદમાં -1/2 પ્લસ 1 વેરી ગુડ છેદમાં -1/2 પ્લસ 1 પ્લસ 1 સંકલનની પ્રક્રિયા પ્લસ c પ્લસ c મૂકી દેવાનો. હવે આનું સાદુરૂપ છે ને હલો રાવલ હા સાહેબ આપી દઉં કે આપી શકશો આપી દો હાલો આનો લસા લ્યો એટલે 2 * 2 5 5 ને 2 7 દૂત્યાંશ અહીંયા આમ થાય integration I = x ની 7 દૂત્યાંશ ઘાત છેદમાં 7 દૂત્યાંશ પ્લસ અહીંયા 1/2 3/2 3 હતા પ્લસ 3 x ની 3/2 ઘાત એના છેદમાં 3/2 4 હતા પ્લસ 4 હતા x ની 1/2 ઘાત છેદમાં 1/2 પ્લસ c એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે આમ થાય 2x ની 7/2 ઘાત છેદમાં 7
વત્તા છેદનો છેદ અંશમાં જાય આ 3 ઉડી જશે 2x ની 3/2 ઘાત છેદનો છેદ અંશમાં જાય 4 × 2 એટલે 8 x ની 1/2 ઘાત પ્લસ c આ તમારો જવાબ આવે હાલો જોઈ લો રેડી છે જો ન સમજાણું હોય તો મને પૂછી શકો છો કાંઈ ન સમજાણું હોય તો મને પૂછી શકો છો રેડી હવે થોડાક દાખલા થોડાક એમ લેન્ધી આવતા જશે લેન્ધી એટલે એટલા બધા લેન્ધી નહીં હાલો કેટલામો દાખલો હતો 12મો 13મો દાખલો કરાવું છું 13મો દાખલો ઇન્ટિગ્રેશન I = તમને શું કીધું છે x3 - x2 x3 - x2 plus x minus 1 એના છેદમાં x minus 1 ટોટલનું dx તો આ તો માથાકૂટ વાળું થયું કાંઈ માથાકૂટ નથી આ પહેલા બે પદમાંથી x2 કોમન કાઢો તો અહીંયા શું વધે x minus 1 પ્લસ અહીંથી છેલ્લા બે પદમાંથી 1 કોમન કાઢો તો અહીં શું વધે x minus 1 બેયને અલગ અલગ છેદ આપી દો x minus 1 આની છેદમાં આપી દો x minus 1 બેયને અલગ અલગ છેદ આપ્યા આ ટોટલનું dx x minus 1 ગયા x minus 1 ગયા x minus 1 ગયા x minus 1 ગયા વધ્યું આવું x2 plus 1 આ ટોટલનું dx તો આને આમ લખાય હવે નોખું લખવાનું હવે બંધ કરીશ આ છેલ્લી વાર લખું છું આવી રીતે નોખું સંકલન પછી હવે બધાની ભેગો જવાબ આપવાનો અનુકૂળ આવશે હાલો નિખિલ પરમાર વારો આવી ગયો નીરજ વસોયા હા હાલ જવાબ દે x³ ના છેદમાં 3 x³ ના છેદમાં 3 પ્લસ x અને છેલ્લે પ્લસ c વેરી ગુડ હાલો આ દાખલો પતી ગયો છે કાંઈ આમાં આટલો સરળ દાખલો છે લ્યો રેડી એની ક્વેશ્ચન નથી નો હાલો 14મો દાખલો ઇન્ટિગ્રેશન I = તમને આવું કહે છે 1 - x into root x dx તો કાંઈ નહીં કરવાનું અંદર ગુણાવી દો root x ને એટલે ખાલી તમને સમજાય એટલે આમ લખું છું x into અહીંયા root x એટલે x ની 1/2 ઘાત આપેલી છે અંદર ગુણાવો 1 આઈ તો x ની 1/2 ઘાત માઈનસ x ની 1 ઘાત હતી અને 1/2 આવી આ ટોટલનું dx આના બરાબર આમ થયું x ની આ 1/2 ઘાત dx માઈનસ x ની અહીંયા 3/2 ઘાત dx હાલો ઋષિત રોકડ હાલો હા લખાવજો ઋષિત 2/3 કેમ 2 x કેવી રીતે જવાબ આપશો 2/3 ક્યાંથી કાઢ્યા કેવી રીતે મને આનું સંકલન લખાય શું થાય સંકલન હા x ના 1/2 પ્લસ 1 હા એમ લખાય 1/2 પ્લસ ઘાતમાં વધારો થાય વધેલી ઘાત છેદમાં 1/2 પ્લસ 1 માઈનસ બોલ x ની 3/2 ઘાત પ્લસ 1 પ્લસ 1 છેદમાં 3 ની 2 પ્લસ 1 પ્લસ c એટલે આમ થયું x ની આ ઘાત થઈ 3/2 એના છેદમાં 3/2 માઈનસ x ની આ થઈ 5/2 એના છેદમાં 5/2 પ્લસ c એટલે તમારો જવાબ આમ થાય 2/3 તું સીધો જવાબ બોલતો તો 2/3 x ની 3/2 ઘાત માઈનસ 2/5 x ની 5/2 ઘાત 5/2 ઘાત હવે સમજી લેજો પ્લસ c કારણ કે લખાય એમ નથી બહુ પૂરું થઈ ગયું છે 5/2 ઘાત પ્લસ c હાલો રેડી એની ક્વેશ્ચન હાલો તો એક દાખલો આપું છું જાતે કરવા માટે હાલો અત્યારે બોલ પેનની નોટ લ્યો ફટાફટ થવો જોઈએ 15મો દાખલો ઇન્ટિગ્રેશન આમ તમને આપેલું છે
3x સ્ક્વેર પ્લસ 2x આ 3x સ્ક્વેર પ્લસ 2x 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 ઇન્ટુ રૂટ x આ dx. ચાલો જે આગળ દાખલો કર્યો તેમ જ છે, આવડશે? હાલો ભાઈ, આવડશે? રાવલ હા સાહેબ. આવડશે? હાલો થયો ભાઈ? આટલું કરવાનું છે. આમ ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ આ ત્રણ અચળ છે, આ x ની x નો વર્ગ હાલો આમ નથી કરવું, આખું સ્ટેપ એક કટ નથી કરવું, નકર તમને સમજાય ને. આ 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 અહીં આમ લખાય x ની 1/2 ઘાત dx. x ની 1/2 ઘાત ને અંદર દાખલ કરતા જાવ 3 બાર છે, x ની 2 પ્લસ 1/2 ઘાત dx પ્લસ 2 અચળ છે બાર લ્યો, x ની 1 પ્લસ 1/2 ઘાત dx પ્લસ 3 અચળ છે બાર લ્યો, x ની 1/2 ઘાત dx. તો હવે આમાં એટલું થયું, આ 3 x ની 2 4 એટલે 5 દ્વિતીયાંશ ઘાત dx પ્લસ 2 x ની 3/2 ઘાત dx પ્લસ 3 આ x ની 1/2 ઘાત dx. હાલો કોણ બાકી રહી ગયું? સંકેત વળોલ હેલો. હા લખાય હાલ. લખાય જવાબ 2 પ્લસ છેદમાં 5/2 પ્લસ 2x ની 3/2 પ્લસ 1 3/2 પ્લસ 1 છેદમાં 3/2 પ્લસ 1 પ્લસ x ની 1/2 પ્લસ 1. હાલો આનું સાદુરૂપ કાલે આપજો. કાલે એટલે તમે તમારી રીતે આપી દેજો, એનું સાદુરૂપ નથી આપતો. સર જવાબ શું હોય? જવાબ દો. કોણ બોલે? સુરેશ, મારો દાખલો થઈ ગયો. જવાબ શું હોય? જવાબ તો હું મારે આ દાખલાનું છેલ્લું સ્ટેપ છે. હવે જવાબ લખીશ તો મારે સાદુરૂપ આપી દો. હાલ આપી દો. ના, ખાલી જવાબ કયો ખાલી એમ. કેવી રીતે મારે જવાબ મોઢે કેવી રીતે કહું? મારી ગણતરી તો કરવી પડે ને. આ 3 ઉપર કરી દો. હવે આ x ની 7/2 ઘાત છેદમાં 5 તો 2 7 એટલે 7 દ્વિતીયાંશ. હવે 3 દુ 6 એટલે સીધા જ લખું 6 આવ્યો. આ તારો જવાબ આવે 6 વત્તા છેદનો છેદાંશમાં જાય 4 x ની 3 ને 2 5 દ્વિતીયાંશ ઘાત 3 ને 2 5 એટલે છેદમાં 5 હવે જોજી આવો જવાબ વત્તા 6 x ની 3/2 ઘાત છેદમાં 3 એટલે અહીંયા 2 આવશે 2. જોજી હવે આવો જવાબ. હા. ઓકે ચાલો હાલો ફટાફટ જોઈ લો.
હાલો રેડી? હાલો 16મો દાખલો. 16મો દાખલો તમને શું કહે છે? 2x આ 2x minus 3 cos x 3 cos x plus e raised to x plus e raised to x ટોટલનું dx. તો આના બરાબર તો હું આમ લખી શકું 2 અચળ છે બાલ્યો x dx પ્લસ 3 અચળ છે બાલ્યો આ cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન e raised to x ટોટલનું dx. હાલો કોણ બાકી રહી ગઈ છે હવે? સુરેશ ભૂસડિયા. સુરેશ ભૂસડિયા હા લખાય હાલ ફટાફટ જવાબ. 2x સ્ક્વેર છેદમાં 2 પ્લસ 3 sin x પ્લસ e રેસ ટુ x પ્લસ c. હાલો પૂરો થઈ ગયો. 2 2 ઉડી ગયા એટલે આ તમારો જવાબ થઈ ગયો. રેડી? 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 તો બોલો હા તો આગળ વધું. હા સર. ઓકે. હા 17મો દાખલો. 17મો દાખલો 2x સ્ક્વેર ઇન્ટિગ્રેશન I is equal to 2x square minus 3 sin x 3 sin x plus 5 root x plus 5 root x ટોટલનું dx. હાલો આને આમ લખી શકાય 2 અચળ છે બાલ્યો x સ્ક્વેર minus 3 અહીંયા sin x dx પ્લસ 5 અચળ છે બાલ્યો આ x ની 1/2 ઘાત ટોટલનું dx. હાલ ભાઈ કોણ બાકી હતો? ઉત્તમ નગવાડિયા. હાલો લખાય હાલ ફટાફટ. 2x નો ક્યુબ છેદમાં 3 પ્લસ cos x આ 3 ક્યાં જાય? આ 3 cos x પ્લસ 5 x રેસ ટુ 3/2 છેદમાં 3/2. હા બરાબર. હવે આનું સાદુરૂપ આપી દીધું. એક સ્ટેપ સાદુરૂપ નથી આપતો. રેડી? આવડે ને હવે? હા આપી દો. હાલો ને આપી દો 2/3 x નો ક્યુબ પ્લસ 3 cos x પ્લસ છેદે છેદમાં જે અહીંયા થશે 10 10 ના છેદમાં 3 x ની 3/2 ઘાત પ્લસ c. આ તમારો જવાબ થાય. રેડી? હાલો 18મો દાખલો ઇન્ટિગ્રેશન I is equal to sec x આમ છે sec x into sec x plus આ tan x ટોટલનું dx. તો હવે આપણને ખબર છે કે આને તો આપણી પાસે વિકલ્પ જ નથી. sec x ને અંદર દાખલ કરો એટલે આમ થાય sec square x dx પ્લસ આમ થાય sec x into tan x dx. હાલો જી ભાઈ કોણ છે ભાઈ છેલ્લું? વિવેક મોલિયા. વિવેક હાલો હાલજી લખાઈ દી sec square x નું સંકલન સોરી પાકા કરવા. square x નું ઓ 10x વેરી ગુડ. આ tan x પ્લસ પ્લસ sec x into tan x x પાકા કહી રહ્યા ને મોલિયા? પાકા કહી રહ્યા ને? હા આ નકર હમણાં જ ભેગા થવાના એ રૂબરૂ તરી જાઓ. ધ્યાન રાખજો. હા ઓકે હાલો આ તમારો 18મો દાખલો પૂરો. સૂત્ર આવડતું એટલે એક જ સેકન્ડમાં દાખલો પૂરો થાય. 19મો દાખલો ઇન્ટિગ્રેશન I is equal to તમને આમ કીધું છે sec square x આ sec square x upon cos x square x dx. તો આનું સીધું આપણે સંકલન ન કરી શકીએ. આને આમ લખી શકાય 1 upon cos square x એના છેદમાં 1 upon આ sin square x dx. છેદનો છેદ અંશમાં જાય એટલે આમ થાય આ sin square x છેદમાં cos square x dx. એટલે આના બરાબર આમ થાય આ tan square x dx. જય જેઠવા. જેઠવા જય. જેઠવા જય જેઠવા. જય જેઠવા. જય જેઠવા. હાજર છો જેઠવા?
હાલો કાંઈ વાંધો નહીં. આનંદ મકવાણા એટલે સોરી આદિત્ય વણોલ. આદિત્ય હા સાહેબ. હા હાલ તું જવાબ દે. tan સ્ક્વેર x નું સંકલન શું થાય હાલજી? આપણે સૂત્ર આવી ગયું ને? હા. બોલજી tan સ્ક્વેર x નું શું આવે સૂત્ર? આવડશે? કોઈને યાદ છે tan સ્ક્વેર x નું સંકલન શું થાય? કોઈને યાદ છે ભાઈ? જવાબ આપી શકો છો. tan સ્ક્વેર x નું આદિત્ય ડાયરેક્ટ સંકલન ન થઈ શકે એના માટે આમ કરવું પડે. tan સ્ક્વેર x બરાબર તમે આમ લખી શકો sec સ્ક્વેર x -1, કારણ કે આપણી પાસે tan સ્ક્વેર x નું ડાયરેક્ટ સૂત્ર નથી. હવે આને આમ લખાય sec સ્ક્વેર x dx -1 dx લખાઈ ગઈ. હવે આદિત્ય હવે 10x. હવે તો ખબર પડી જ જાય ને આદિત્ય. tan x માઇનસ બોલ x. પ્લસ c. વેરી ગુડ. હાલો આ તમારો દાખલો થઈ ગયો. બરાબર જોઈ લો. ચાલો 20મો દાખલો. 20મો દાખલો શું કહે છે? 2 integration I is equal to 2 minus 3 sin x એના છેદમાં cos square x. cos square x તો આટલી બધી રકમ આપી એટલે બી જવાનું નથી. આ 2 ના છેદમાં બેને અલગ અલગ છેદ આપી દો. cos square x minus 3 ના છેદમાં એટલે 3 into sin x એના છેદમાં cos square x આ dx અહીંયા dx. તો આ 2 અચળ છે બહાર લઈ લો. 1 upon cos square x એટલે આમ લખી શકાય sec square x minus 3 sin upon cos એટલે 10 અને 1 upon cos એટલે sec એટલે આ થઈ ગયું sec x into tan x dx. શું કામ? એક વખત cos નો ઉપયોગ sin ના છેદમાં મૂક્યો એટલે 10 થયું અને એક એમ નામ રાખ્યું. હાલો sec square x નું સંકલન કોણ લખાવશે ફટાફટ? 10. હે વેરી ગુડ. 10x 10x. વેરી ગુડ. 10x minus 3 sec x into tan x નું sec x. આ sec x plus c. આ તમારો જવાબ આવી ગયો. વેરી ગુડ. લ્યો રેડી? એની ક્વેશ્ચન? ચાલો હવે પૂરું. 2 MCQ બાકી છે. 21 અને 22 કાંઈ છે નહીં. 21મો MCQ આમ છે. આનું પ્રતિ વિકલિત મેળવો 1 upon root x dx. તો આમાં કાંઈ નથી કરવાનું ભાઈ. આમ કરવાનું છે x ની 1/2 ઘાત dx પ્લસ x ની -1/2 ઘાત dx. એટલે આમ થાય x ની 1/2 પ્લસ 1 છેદમાં 1/2 પ્લસ 1 પ્લસ x ની -1/2 પ્લસ 1 છેદમાં -1/2 પ્લસ 1 પ્લસ c. આનું સાદુરૂપ આપી દેજો. દાખલો આવડે. હવે 22મો MCQ હું તમને જાતે કરવા આપું છું. સૂત્ર પાકા કરી લેજો તો જ દાખલા આપણને આગળ સરળતાથી આવડશે. નકર આપણે દાખલા કરી શકીશું નહીં. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.2 ની થિયરી અને સ્વાધ્યાય 7.2 માં આગળ વધીશું. રેડી? આજે અહીંયા સુધી રાખીએ. તમે લેફ્ટ થઈ શકો છો. ચાલો હા હમણાં હાલો એ કહી દઉં સર ને.
ચલો ઈશ્વર કોઈની ક્વેરી